હવે આવો ગ્રાફ છે, એમાં હું આ એક લાઈન દોરું અને આ બીજી લાઈન દોરું. આ ખુશ્બુ છે અને આ નાન્સી છે, નેન્સી. ઓકે ઓકે. તો હવે આમાં વધારે ઝડપ કોની છે? કોણ ઝડપ? કેટલા જણા કે ખુશ્બુ? ઊંચો હાથ કરો. ગોંડલમાં પૂછો, કેટલા જણા કે ખુશ્બુ ફાસ્ટ જાય છે, ઝડપ વધારે છે? હે? આ ખુશ્બુ ફાસ્ટ છે નેન્સી કરતા, એમ કેટલા જણા કહે છે? ઊંચો હાથ કરે. કોઈ નથી કહેતું? કારણ નેન્સી ફાસ્ટ છે એમ કેટલા જણા કહે? હે? તમે બધા નેન્સી કયો, પછી બીજા કઈ ખબર નથી. બીજા ખુશ્બુ કે એટલે હે હે એટલે ખુશ્બુ પર વધારે મત છે એમ? ઓકે, વેરી ગુડ. તો નેન્સી વાળા સાચા છે. શું કામે? આપણે જો કોઈ પણ આંકડા મૂક્યા વિના આપણે કહી શકીએ કે નેન્સી ફાસ્ટ છે. કેવી રીતે આપણે ખબર પડી? હે? સુરેખ રેખા તો બેયની છે. સુરેખ રેખા એટલે શું? સીધી લીટી હોય સુરેખ રેખા કહેવાય. તો સુરેખ રેખા તો બેયની છે. હે? પણ કેવી રીતે? બંનેને ઝડપ કેવી રીતે ખબર પડી? બેયની સીધી રેખા જ છે. હે? આ તમને 83 એટલે હવે ધીરે ધીરે તમે હવે નજીક આવો છો જવાબની, પણ હજી બરોબર નથી. 83 એટલે એટલે એમાં આપણે હમણાં શીખ્યા એના સંદર્ભમાં શું કહેવાય? એનું નામ શું? આપણે એક શબ્દ શીખ્યા હતા, કોઈ યાદ છે? હે? વાતો નહીં કરવાની બેન, વાતો. તને ખબર છે આપણે એક શબ્દ હમણાં શીખ્યા હતા? હે? હમણાં છેલ્લે શીખવાડ્યું એમાં એક શબ્દ હું વાપરતો હતો, કોઈને યાદ છે? નિયમિત. એટલે કીધું ને કે આ જે સીધી લીટી હોય તો નિયમિત જ હોય. બે નિયમિત જ છે. નેન્સી ની ખુશ્બુ બે નિયમિત જ છે. સીધી લીટી હોય નિયમિત અને વક્ર લીટી હોય અનિયમિત. એ તો પેલા શીખવાડ્યું હતું ને કે જો આમ લીટી હોય. હે? ના, એ પ્રતિપ્રવેગ એ તો બદલતી રહે એમાં આવે. આમાં તો નિયમિત ગતિ એનો અર્થ એક જ સરખી ગતિ છે. બે સાયકલ ફાસ્ટ 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 થતી જતી હોય તો પ્રવેગી ગતિ કહેવાય. પણ એવું નથી. બે હે બધાએ ઓકે, હું કહીશ ત્યાં તમ થશે. એવું આપણને આટલું ખબર નહોતી. આ શબ્દ સાંભળ્યો તો કોઈએ? તો આ લીટી ઉપરથી શું દેખાય છે? ઢાળ કોનો વધારે છે? તો જેનો ઢાળ વધારે હોય એ વધારે ઝડપી. એવું થયું ને? ખ્યાલ આવી ગયો બધાને? આપણે ઢાળ કેવી રીતે શોધતા હતા? આવી રીતે આપણા એના બે ટુકડા કરીને. જો તમે આ બે ત્રિકોણને પેલા એના બે બિંદુઓ લેશો, 4 બિંદુઓ, અને આ ઉપરના ભાંગા આ સમયનું બાદ કરશો તો જવાબ આવશે. એ હંમેશા આનો નેન્સીનો વધારે આવશે. પણ આપણે એક હિસાબ કર્યા વિના આ ઢાળ ઉપરથી કહી શકીએ. આ નીચો ઢાળ અને ઊંચો ઢાળ એટલો ખબર પડે ને. આપણે ચિત્ર ઉપરથી જ કહી શકીએ કે નેન્સીનો ઢાળ આ વધારે છે. ઢાળ વધારે છે, ખુશ્બુનો ઢાળ ઓછો છે, એટલા માટે નેન્સીની ઝડપ વધારે છે. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે આ ગ્રાફ ઉપરથી આપણે
કોણ ઝડપી છે, ઝડપ શોધી શકીએ, પછી શોધી શકીએ. પણ બેમાં સરખામણી કરવી હોય કે ઝડપી કોણ છે, તો ખાલી ગ્રાફ જોઈને જ કહી દઈએ કે જેનો ઢાળ વધારે એ વધારે ઝડપી, ઢાળ ઓછો એ ઓછી ઝડપી. ખ્યાલ આવી ગયો? એટલે જો આનો ફાયદો એ, એટલે ગ્રાફ ઉપરથી તમે અમુક વસ્તુ નક્કી કરી શકો. ઓકે, હવે આપણે એને વસ્તુ આપણે વેગ અને અત્યાર સુધી અંતર માપતા હતા, હવે વેગ અને સમયનો ગ્રાફની વાત કરે છે. તો આ જુઓ, આપણે 2 પોઈન્ટ વેગ અને સમયનો આલેખ અને ઉપયોગ, એનો કેવી રીતે દોરવો અને એનો ઉપયોગ શું છે એ હવે આવશે. અત્યાર સુધીમાં આપણે શું શીખ્યા? ઝડપની હા, આપણે ગ્રાફ ઉપરથી કહી શક્યા કે નિયમિત છે કે અનિયમિત છે. જો સીધી લીટી હોય તો નિયમિત છે, અને વક્ર હોય વચ્ચે જો ખાંચા પડતા હોય તો અનિયમિત છે. બીજું શું શીખ્યા? કે ઢાળ ઉપરથી આપણે એની આપણે અત્યાર સુધી જે ગ્રાફ શીખાય એમાંથી 2 વસ્તુ શીખ્યા. એક ગ્રાફ કેવો છે એના ઉપરથી એ શીખ્યા કે નિયમિત છે કે અનિયમિત, અને બીજી વસ્તુ એ શીખ્યા કે જો ઢાળ વધારે હોય તો એ ઝડપી વધારે હોય, એટલે ઢાળ ઉપરથી આપણે ઝડપ શોધી શીખ્યા. હા, એટલે એ ઝડપ ઓછી એટલે આપણે સરખામણી કરતા શીખ્યા. બીજું શું શીખ્યા? જો અંતર આપ્યું હોય તો સમય માપી શકીએ, અને સમય આપ્યો હોય તો પણ ક્યારે? એ નિયમિત ઝડપ હોય તો. બરોબર ને? એ પાછી શરત હોવી જોઈએ કે એક જ સૂત્ર હોવું જોઈએ, ઝડપ એક જ હોવી જોઈએ. તો આપણને અંતર આપ્યું હોય તો સમય માપી શકીએ, અને સમય આપ્યો હોય તો અંતર. એટલે કે આ v બરાબર s/t એમ હોય, એમાંથી v એટલે ઝડપ આપી હોય તો કાં t આપવો જોઈએ કાં s આપવો જોઈએ, તો સમય અથવા, અને જો સમય અંતર અને સમય 2 આપ્યો હોય તો શું શોધી શકીએ? ઝડપ. આ એક સૂત્રમાંથી 2 વસ્તુ આપવી જ જોઈએ તો ત્રીજી મળે. એટલે આપણને ઝડપ શોધવી હોય તો શું કરવાનું? અંતર ભાગ્યા સમય, તો ઝડપ મળે. અને ઝડપ અને સમય આપ્યો હોય તો અંતર શોધાય, ઝડપ ને સમય અંતર આપ્યો હોય તો સમય શોધાય. આટલી વસ્તુ બધાને સમજાઈ ગઈ? હવે આપણે આ ઝડપ એટલે વેગ, એટલે દિશા સાથે આપણે કહીએ તો વેગ. હવે એને પાછો ગ્રાફમાં લઈ જઈએ. આપણે આ બધી જુદી જુદી ઝડપ શોધી ને, કે નેન્સીની ઝડપ ફાસ્ટ હતી પહેલી, હવે એ બધી ઝડપને પાછા આપણે ટાઈમમાં મૂકીએ તો શું થાય? તો એ હવે શીખવાનું કે આપણે નીચે સમય જ રાખીએ છીએ. હા હા, બોલો. યસ, આ નથી સંભળાતો મારો અવાજ? હલો, મારો અવાજ નથી સંભળાતો? કાલની જેમ આજે પાછું મને લાગે